हाँ तो 45 મિનિટ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે કઈ થઈ? 30 થઈ ને? તારીખ આજે 30 સપ્ટેમ્બર બરાબર 2025 રોજના અનુક્રમમાં આપણા રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈએ છીએ. ગઈકાલે આપણે જોયું કે ભાઈ આપણો મુદ્દો કયો ચાલે છે અત્યારે? તો મુદ્દો આપણો એવો ચાલે છે કે ભાઈ અનુભૂતિ જે છે તે અનિત્ય છે અને એનો પ્રાગભાવ એ પણ હોય છે. એટલે અનુભૂતિ જે છે તે કોઈ નિત્ય એવી વસ્તુ નથી આત્મા જોડે જોડાયેલી, એ આવે અને જાય એવી છે. કારણ કે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મતમાં અનુભૂતિ જે છે તે સ્વતઃ સિદ્ધ કહી છે. રામાનુજાચાર્ય એવું કહે છે કે ભાઈ અનુભૂતિ જે છે તે સ્વતઃ સિદ્ધ નથી. અનુભૂતિ જે કઈ છે તે કેવી છે? અનિત્ય છે અને એનો પ્રાગભાવ છે. પ્રાગભાવ એટલે કેવું કે જે કાર્ય જે સમય પર થતું હોય એ પહેલાં એનો જે અભાવ વર્તવો એનો પ્રાગભાવ કહેવાય. તો આપણે ગઈકાલે જોયું કે ભાઈ અનુભૂતિ જે કોઈ છે તે એવી કોઈ વસ્તુ નથી કે સ્વતઃ સિદ્ધ હોય, એ તો અનિત્ય છે અને જ્યાં સુધી અનુભૂતિ થતી નથી ત્યાં સુધી એનો પ્રાગભાવ વર્તે જ છે, એટલે જ એને અનિત્ય કહે. બરાબર? આમાં સમજવાનું એક જ વસ્તુ છે, જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પ્રમાણે અનુભૂતિ જે છે તે બ્રહ્મ એટલે એની અવિદ્યા કરીને પોતે પોતાને આત્મા સમજે છે, તો એ આત્માની જોડે જ જોડે. આત્મા જ આ અનુભૂતિ જે છે એટલે શું છે સમજો. જ્ઞાન થાય છે કે ભાઈ પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે આત્માને, એટલે પોતે પોતાને પાછો ભ્રમ સમજવા માંડે. એ જ્ઞાન થવું ને એને એ લોકો અનુભૂતિ કહે. હવે એ લોકો શું કહે છે કે એ અનુભૂતિ જે કોઈ છે ને તે કોઈ પણ પ્રકારના વિષય વગરની છે. સમજો, જ્ઞાન અનુભૂતિ એટલે જ્ઞાન, એ જ્ઞાન વિષય વગરનું છે. સમજો, કોણ કહે છે? શંકરાચાર્ય. કારણ કે એમનામાં વિષય જેવું કંઈ આવતું જ નથી. જો વિષય આવે તો બે થઈ જાય ને. એટલે રામાનુજાચાર્ય આખી આ જે વાત કરે છે એમાં એક જ વસ્તુ સિદ્ધ કરે છે કે તમે અનુભૂતિને ગમે તે હિસાબે સ્વતઃ સિદ્ધ કેવું કે પ્રમાણે કરીને એને કંઈ પણ રીતે તમે સાબિત કરવા જાઓ, પરંતુ તમે એવું કોઈ દિવસ સાબિત નહીં કરી શકવાના. કારણ કે રામાનુજાચાર્ય શું માને છે કે ભાઈ અનુભૂતિ જે છે એનો કોઈ વિષય હોવો જોઈએ. વિષય વગર કોઈ અનુભૂતિ થતી નથી. બીજું, આત્માને અનુભૂતિ એક જ વસ્તુ નથી. આત્મા જે છે એનાથી અનુભૂતિ જુદી વસ્તુ છે. કેવી રીતે સમજો? કારણ કે આત્મા એક સ્થિર છે આપણો, અને એ આત્માને અનુભૂતિ થાય છે, એટલે અનુભૂતિ એનાથી જુદી છે. ત્યારે અદ્વૈત વેદાંત મુજબ કેવું છે કે અનુભૂતિ એ જ આત્મા છે, એટલે એનો આશ્રય. કારણ કે જો એ આત્મા સિવાય બીજું અનુભૂતિ માની જાય તો બે થઈ જાય ને પાછા તત્વો. સમજો, એટલે મૂળભૂત આ વાત છે આમાં. એટલે એની મારી છે. શબ્દો બધા અહીંયા આમાં પણ આજે બહુ અઘરા વાપરા છે પણ આપણે એને સરળ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. એટલે ગઈકાલે આપણે આ પ્રમાણે જોયું કે ભાઈ અનુભૂતિ કોઈ પણ પ્રકારની હોય તે કંઈ સ્વતઃ સિદ્ધ કે એવું કંઈ થતું નથી. એ તો અનિત્ય જ છે. એ કંઈ નિત્ય કાયમ માટે હોતી નથી. કારણ કે આપણે જે અનુભૂતિ થાય છે તે અલગ અલગ પ્રકારની અનુભૂતિ જ કાયમ થતી હોય. આપણે કાયમ કોઈ એકને એક અનુભૂતિ થોડી થાય છે, બધી અલગ અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. અને આપણે જે પ્રકારની અલગ અલગ અનુભૂતિ થાય છે એ પ્રમાણે જ આપણે પછી એ અનુભૂતિ પ્રમાણે પછી આપણું વર્તન થાય છે. સુખની હોય, દુઃખની હોય, મિશ્રિત હોય. સમજો, બરાબર? એટલે જે પ્રકારની આપણે અનુભૂતિ વર્તી હોય એ પ્રમાણે પછી આપણું વર્તન હોય. આપણા એક્સપ્રેશન એટલે હાવભાવ પણ એવા હોય. અત્યારે હીરા બજાર મંદું છે તો હીરા બજારવાળા જેટલા છે તે લોકોના મોઢા પર એ લોકોને પૂછવાની જ જરૂર નહીં પડે કે તમારી અનુભૂતિ કેવી છે. એ લોકોના હાવભાવ ઉપરથી ખબર પડી જાય કે અત્યારે ગોન કેસ છે, અનુભૂતિ ગયેલી છે. કેમ? એ લોકોને જે પૈસા હીરા બજારમાંથી કે રૂપિયા પૈસા સુખ સંપત્તિ મળતી હતી એ બંધ થઈ ગઈ અત્યારે. અને કંઈ કહી નહીં શકાતું કે ક્યારે પાછી એ જેવી હતી તેવી એ લાઈન પર ગાડી પાટે ચડશે. એટલે એ ભવિષ્યની ચિંતા, વર્તમાનની ચિંતા તો છે જ, પણ એની જોડે ભવિષ્યની પણ ચિંતા હોય ને બધાને. એને કારણે અત્યારે શું છે, અનુભૂતિ જે છે તે કંઈ બહુ સારી નથી. હવે એ અનુભૂતિ જે સારી નથી તે સમજો અત્યારે નથી સારી. ભગવાન કરે કે ભાઈ દિવાળી પછી પાછું કંઈક સારું કંઈક થાય ને સારા વાના આવે ને તેજી આવી જાય પાછી કંઈક, કે તેજી કા એની ઓરિજિનલ ગાડી લાઈન પકડી લે. સમજો નવેમ્બર ડિસેમ્બર મહિનામાં, નવેમ્બરમાં તો કંઈ નહીં થાય. તો પાછું શું છે કે ભાઈ આ લોકોની ગાડી પાછી પાટે ચડે તો અનુભૂતિ બદલાઈ જશે. એટલે અનુભૂતિ કેવી છે સમજો, કોઈ નિત્ય વસ્તુ નથી. રામાનુજાચાર્ય આ જ કહે છે કે અનુભૂતિ અનિત્ય છે. અને એ અનુભૂતિ જે છે તે આત્મા પોતે નથી. કારણ કે એ લોકો તો આત્મા એટલે ભ્રમ એટલે જ જ્ઞાન, અને જ્ઞાન એટલે જ ભ્રમ, અને એ ભ્રમ એટલે આત્મા, અને આત્મા એટલે ભ્રમ એવું
ને આત્મા એટલે જ્ઞાન એવું જ બધું માને છે. કોણ? અદ્વૈતીઓ. પણ રામાનુજાચાર્યનું શું માનવું છે કે આત્મા એક સ્થિર વસ્તુ છે અને જ્ઞાન જે થાય છે તે આને અંદર થાય છે, પણ જ્ઞાનના વિષય હોય છે તે બહાર પણ હોઈ શકે. અને એ વિષય અત્યારે જોવા જોઈએ પ્રત્યક્ષમાં એવું પણ જરૂરી નથી. એ વિષય માટે તમે ભૂતકાળના વિષય પણ હોઈ શકે ને ભવિષ્યના પણ હોઈ શકે. સમજો બરાબર? પણ એ વિષયનું જે જ્ઞાન થાય છે એટલે એની જે હું જાણું છું એ જાણપણું જે છે તે અંદર થાય છે. વિષય બહાર હોય છે એનું જાણપણું અંદર થાય છે. એટલે જ્ઞાતા પોતે અંદર રહ્યો છે. જ્ઞાતાનું જે જ્ઞાન જે છે જાણવાનું તે પણ અંદર જ છે, પણ એ જાણવાનો વિષય જે છે તે બહાર છે. બહુ સિમ્પલ વાત છે. આપણે અત્યારે તમે બધા બેઠા છો, આપણો આ ટોપિક ચાલે છે. જ્ઞાતા તરીકે અત્યારે કોણ છે? તો તમારો જીવ પોતે. એ જાણવાનો છે. જાણવાનું કોને છે? એને પોતાને. શું જાણવાનું છે? આ રામાનુજાચાર્યનું ભાષ્ય. તો એ રામાનુજાચાર્યનું ભાષ્ય જે છે તે વિષય છે. એ તમારી અંદર છે કે બહાર છે? બહાર છે. પણ એને જે જાણવાના તે તમે ક્યાંથી જાણવાના? અંદર જાણવાના. ઓકે, એટલે જાણપણું પણ અંદર રહ્યું. હવે એ જાણપણું જે છે જાણપણું એ અંદર જે રહ્યું એટલે જ્ઞાન જે અંદર રહ્યું જેના દ્વારા તમે એને જાણો છો, સમજો, એ જાણપણું તમારું અંદર રહ્યું તે કોની જોડે જોડેલું છે? તો તમારા જ્ઞાતા એવા આત્મા છે. એટલે જ્ઞાતા જે આત્મા છે એ જ અંદરથી જાણશે. જાણનારો તો અંદર જ બેઠો છે, પણ એનો વિષય જે છે તે કાં બેઠો છે? બહાર છે. હવે આ વિષય બહાર પણ હોઈ શકે, વર્તમાનમાં પણ હોઈ શકે, ભૂતકાળમાં પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે ભૂતકાળનો વિષય ન હોય. દાખલા તરીકે તમારી જોડે 10 વર્ષ પહેલાં કોઈ ઘટના ઘટી ગઈ છે અને એ ઘટના તમને પૂરેપૂરી યાદ છે અને અત્યારે એ ઘટનાને અનુરૂપ જ કોઈ બીજી ઘટના ઘટી, તો તમે કહેશો ઊભો રહી જાય ભાઈ, આ ઘટના મારી જોડે ઘટી ગયેલી ને આમ જ થશે. તો ત્યારે ભૂતકાળમાં બની ગયેલી ઘટના જે છે કે ભૂતકાળમાં બની ગયેલી જે તમારી અનુભૂતિ છે તે તમારા અત્યારના અનુભવનો જ્ઞાનનો વિષય બની ગઈ. એટલે તમે પેલાને કહેશો કે કંઈ નહીં કર, સાયબર ફ્રોડ થાય છે, મને પણ ઘણા ફોન આવે છે, સમજો, મને ગાળ પણ દે છે લોકો, તું ફટ રહી અને એવું બધું પણ કહે છે. વાત કરને એમ કે ફટક્યું રહી છે. આપણે ફોન મૂકી દેવાનો, સમજો. આપણે હું કામ એની જોડે માથાકૂટ કરવાની ને ફોન ઓફ કરી દેવાનો તરત જ. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે ભૂતકાળના આપણા જ્ઞાન ઉપરથી આપણે વર્તમાનકાળમાં પણ એ અનુભવ જે છે તે કામમાં આવે છે. એટલે વિષય જે રહ્યો છે જ્ઞાનનો તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળનો હોઈ શકે. ભવિષ્યનો પણ હોઈ શકે. તમે કહો ભવિષ્યનો કઈ રીતે હોય? હજુ અનુભવ તો થયો નથી, પણ બને એવું સમજો. જેમ ગઈકાલે મેં વાત નહીં કરી પેલા એક ભાઈની કે એના ભૂતકાળને એની પરથી એના ભવિષ્યકાળની વાત કરું છું. હવે એ ભાઈ જ્યારે હમણાં આવતા હતા ને ત્યારે શું કહેતો હતો કે પેલી ઘટના ઘટી હશે, ઇવેન્ટ થઈ જશે, પછી એ બંધ થઈ જશે. તો એ અત્યારે નથી આવ્યા. હવે મેં જ્યારે કહેલું ત્યારે મેં ભવિષ્યની આગાહી કરેલી છે. અત્યારે વર્તમાન છે અને હકીકતમાં અત્યારે ભાઈ નહીં આવતા, સમજો. હવે મને જ્ઞાન તો અંદરથી થયું, એનો વિષય બહાર હતો, પણ એના ઉપરથી મેં ભૂતકાળ જોઈને એમનું મેં ભવિષ્યની પણ આગાહી કરી. એટલે ભવિષ્ય સંબંધી પણ જ્ઞાન થાય એમ ભૂતકાળનું જોઈને. એવું નહીં કે વર્તમાનનું જ થાય. આઈડિયા આવે જ તમને? સમજો. મહાભારતમાં આવી ઘણી ઘટનાઓ છે કે જેમાં પાંડવો પોતે પોતાના ભૂતકાળના અનુભવ ઉપરથી આ પ્રમાણે ચેતતા હોય અને વિદુરજી એને ચેતવતા પણ હોય છે યુધિષ્ઠિરને એને કે તમને તમારી ભૂતકાળની ઘટનાથી તમે શીખો કે દુર્યોધન શકુની જ્યાં સુધી હસ્તિનાપુરમાં રહેશે ત્યાં સુધી એ શાંતિથી બેસવાનો નથી. એ કોઈને કોઈ ષડયંત્ર કરવાનો જ છે. તો તમારે કાયમ એ ષડયંત્રથી બચવા માટે જાગતા રહેવું પડશે. એટલે કહેવાનો મતલબ શું છે? જ્ઞાન ભલે અંદર થાય છે, જ્ઞાનના વિષય બહાર હોય છે અને એ વિષય ભૂતકાળના પણ હોઈ શકે છે, ભવિષ્યકાળનો પણ હોઈ શકે છે. સમજો કેવી રીતે? કે આવી રીતે. અને વર્તમાનકાળનો પણ હોઈ શકે છે. આ ભૂતકાળનું મેં તમને કહ્યું એ પ્રમાણે, પણ વિષય હંમેશા બહાર હોય અને જ્ઞાન તમને અંદર જ થાય એમ સમજજો. અને જ્ઞાતા જે છે તે પણ અંદર રહેલો છે. એટલે તમને જે કોઈ વિષય જે છે કે જે કોઈ અનુભૂતિ જે છે તે પોતે આત્મા નથી, આવું રામાનુજાચાર્ય કહે છે. ત્યારે અદ્વૈતીઓ શું કહે છે? આત્મા એ જ અનુભૂતિ છે અને એ જ જ્ઞાન છે. એ લોકો જ્ઞાતા બાતા કે જ્ઞેય વિષય કોઈ એને માનતા જ નથી. એ લોકો આત્માને જ્ઞાતા નહીં માનતા. એ લોકો શું? આત્મા જ્ઞાન આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ છે આત્મા. ને અનુભૂતિ જે છે તેને એ લોકો જ્ઞાન જ માને છે. કયું જ્ઞાન? આત્મા જોડે જોડાયેલું છે. એટલે આત્મા અને જ્ઞાન બંને એક જ છે એમ
બરાબર ને, એને લોકો નિત્ય માને છે, સ્વતઃ સિદ્ધ માને છે. ત્યારે રામાનુજાચાર્ય એને નિત્ય કે સ્વતઃ સિદ્ધ પણ નહીં માનતા. રામાનુજાચાર્ય શું કહે છે કે અનિત્ય છે, એ નિત્ય નથી. બીજું કે જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી એનો પ્રાગ ભાવ એટલે એનો અભાવ વર્તે. સમજો કેમ? જો એનો પ્રાગ ભાવ એનો અભાવ વર્તતો હોય તો જે અનુભૂતિ થાય ત્યારે તમને ખબર પડે કે મને અનુભૂતિ થઈ. તમારી પાસે કોઈ વસ્તુ નથી, સમજો, અને પછી તમને એ વસ્તુ મળી, તો જ્યારે મળી તે પહેલાં એનો અભાવ વર્તતો હતો ત્યારે જ તમને મળી એની અનુભૂતિ થઈ કે હાસ થઈ ગયું કામ. સમજ પડી? જો એ વસ્તુ હોય પહેલેથી તો પછી એની અનુભૂતિ કાં થવાની? એ તો પહેલેથી જ હતી. સમજ પડી? એટલે રામાનુજાચાર્ય શું કહે છે કે અનુભૂતિ થયા પહેલાં એનો અભાવ ચોક્કસ વર્તે, એટલે એ અનિત્ય વસ્તુ છે, એ કોઈ નિત્ય વસ્તુ નથી. બીજું, એ આત્માનો વિષય છે. હવે ચાલુ થયું તો બંધ કરી દીધો. ઓકે, એટલે એ આત્માનો અનુભૂતિ જે છે તે આત્માનો વિષય બને છે. અલગ અલગ પ્રકારના વિષયો હોય છે, એ પ્રમાણે અલગ અલગ પ્રકારની અનુભૂતિ થાય છે, અને એ પ્રમાણે અલગ અલગ પ્રકારના જે વિષય છે એને અંદર જાણનારો આત્મા જે છે તે એક છે. આઈડિયા આવે છે તમને? આપણે પોતે જ કેટલા બધા વિષયો જાણીએ છીએ, ખાવાનું, પીવાનું, ઊંઘવાનું. અરે ગાંડાને પણ જ્ઞાન હોય છે ખાવા પીવાનું, ટાઈમ પર ખાવાનું જોઈએ તે ગાંડો નહીં માંગતો. એટલે ખાવા પીવા સંબંધી કે બીજી જે ક્રિયાઓ સંબંધી જ્ઞાન તો એ ગાંડાને પણ હોય. તો મેં એને ગાંડો કેમ કહું છું? કે બીજું જ્ઞાન એને નથી હોતું જે બીજા સામાન્ય વ્યક્તિને હોય. સમજો? પણ એવું નથી હોતું કે ગાંડો એટલે બધી રીતે ગાંડો છે. એને પણ અમુક વસ્તુનું જ્ઞાન છે, અને એવું નહીં કે એક બે, એને પણ 5, 10, 20, 25 વસ્તુનું જ્ઞાન હશે, વિષયનું જ્ઞાન હશે. એ તમે જોજો, ઘરનો દરવાજો ખોલવા ગાંડો જશે તો એના ઘરનો માણસ આવશે ને એને ઓળખી જશે તો જ જશે. અને એ કહેશે, મેં જોયા છે એવા વ્યક્તિઓને કે હું ઈશારા કરશું, અને નહીં ઓળખતો હોય એમ કરશે કે નથી ઓળખતો. એટલે એ લોકોની ભાષા છે. એટલે એને પણ ખબર પડે છે કે જે વ્યક્તિ આ બહાર આવેલો છે એને હું નહીં ઓળખતો. એટલે પૂછે કોઈ કોણ છે, તે એમ કરશે ઈશારા. સમજો? એટલે એને એક જ્ઞાન છે, ભલે એ ગાંડો આપણે કહીએ છીએ ને, પણ એને એક જ્ઞાન છે કે આવનાર વ્યક્તિને ઓળખતો નથી. બહુ કોમ્પ્લિકેટેડ વિષય છે આ બધા. એવું સુસુપ્તિને મૂર્છામાં પણ આવશે આમાં કે ભાઈ સુસુપ્તિમાં ગયા કે મૂર્છામાં તમે ગયા ત્યારે તમને જે કંઈ ઘટના બહાર ઘટે, રાત્રે આપણે સૂઈ ગયા તો એ સમય પર આપણે એ ખબર નથી હોતી કે શું થયું બહાર, પણ તમને એ ખબર હોય છે કે તમે આ સમયથી આ સમય સુધી તમારી જોડે શું થયું તે તમને નહીં ખબર. એટલે તમે સવારે ઉઠો ત્યારથી રાત્રે સૂઈ જાઓ, બરાબર, એ વચ્ચેના સમયમાં શું થયું એ તમને નહીં ખબર, પણ તમને એ ખબર છે શું કે આટલા સમયમાં જે નહીં થયું એ મને ખબર છે, કે આટલા સમય સુધીમાં જે કંઈ થયું એ મને નહીં ખબર. હવે તમને જે ખબર છે શું કે આટલા સમય સુધીમાં જે કંઈ થયું એ મને નથી ખબર, એ શું બતાવે છે કે આત્મા છે, એ સ્થિર છે. એને નથી ખબર, એની એને ખબર છે. ભાઈ બહુ ઊંચી વાત છે આ, સમજો. તમે રાત્રે સૂઈ ગયા ફોર એન એક્ઝામ્પલ 10 વાગે, સવારે ઉઠી ગયા 4, 4:30. હવે રાત્રે 10થી સવારે 4, 4:30 સુધી દુનિયામાં શું થયું એ તમને નહીં ખબર. તમને કોઈ પૂછે કે ભાઈ રાતે 11 વાગે આવું થયું, તને ભાઈ હું તો 10 વાગે સૂઈ જાઉં, મને નહીં. ભાઈ સવારે 4:30 સુધી 4:30 ઉઠેલો ભાઈ, તો તમને એ ખબર છે કે 10થી 4:30 સુધી જે કંઈ ઘટના ઘટી એ તમને નહીં ખબર, એ તમને ખબર ભાઈ, એ મને નહીં ખબર. આઈડિયા આવે જ તમને? એટલે તમે સામેથી કહેશો કે ભાઈ 10થી 4, 4:30 આપણો સૂવાનો સમય છે, એ સમય દરમિયાન જે કંઈ થયું હોય તે મને નહીં ખબર, પણ જે થયું એ તમને નહીં ખબર, એની તમને ખબર છે કે આ, એટલે એ ખબર છે એ કોણે? તો એ આત્માને. વિષય બહુ કોમ્પ્લિકેટેડ છે, સમજજો. એ પ્રમાણે તમે સુસુપ્તિમાં મૂર્છામાં ગયો કોઈ જીવ, આમાં આવશે અઘરી ભાષામાં છે, હું તમને પહેલે આ કોમામાં ગયો, તો કોમામાં ગયો પછી એને શું બહાર ઘટે તે નહીં ખબર, બરાબર. પછી એ આવશે, કોમામાંથી બહાર આવ્યો તો એને ડૉક્ટર પૂછશે બધું, અને એના ઘરના લોકો પણ પૂછશે, એટલે ધીરે 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 એના મગજને આરામ મળશે ને એટલે બધું યાદ કરશે. તે અમુક પોઈન્ટ પર અમુક સમય સુધી આવીને અટકી જશે, એનાથી આગળ નહીં જશે. એટલે શું સમજવાનું? અમુક પોઈન્ટ ઉપર અમુક સમય સુધીની વાત એને બધી યાદ છે, એ પછીનો સમય એને નહીં યાદ, અને એ પછીનો સમય એને નથી યાદ, એ એને પાછી ખબર છે કે આ સમય મને નથી યાદ. એટલે એ શું કહે છે? આટલી ઘટના સુધીનું મને યાદ છે, પછી મને નહીં ખબર. એટલે એ એને ખબર છે કે એને કાંથી નહીં ખબર. સમજ પડે છે હું જે કહું તે? સાચી વાત છે ને? સમજજો. હોસ્પિટલમાં જોયું છે મેં આ
બરાબર. ફિલ્મોમાં પણ જોયું છે, પણ હોસ્પિટલોમાં પણ એવા વ્યક્તિઓ હોય કે જેને આપણે જોયા હોય કે એ બોલતા હોય કે મને આટલું યાદ છે, પછીનું નથી યાદ. સપનામાં પણ એવું હોય. જો તમને અડધું સપનું યાદ હોય અમુક વખતે ને અડધું સપનું ભૂલી ગયા હોય, તમે કહો કે આમ તેમ ગયો અને દુબઈ પહોંચી ગયો અને ત્યાં એક આખું કારખાનું હતું જ્યાં સોનાની બિસ્કીટો પેલો વેચતો હતો અને સોનાની બિસ્કીટ બધાને વેચતો હતો અને મારો નંબર આવ્યો ને પછી એકદમ સપનું તૂટી ગયું તો પછીનું યાદ નથી આવતું. એટલે તમારો નંબર આવ્યો ત્યારે તમારા પાસે સોનાની બિસ્કીટ નહીં આવી, સમજો. બરાબર. એટલે તમે કહો કે પછી યાદ જ નથી આવતું, એટલે સોનાની બિસ્કીટ તમારી પાસે નહીં આવી એમ. સમજી ગયા મારી વાત? એટલે કહેવાનો મતલબ ક્યાંથી તમારું સપનું તૂટ્યું એ તમને ખબર છે. બરાબર. એટલે સપનું તૂટી ગયું, એટલે સપનું કદાચ એ સપનું તમે આગળ જોયું પણ હોય બીજું, પણ તમને યાદ નહીં હોય તો તમે શું કહો કંઈ આગળ આવેલું ખરું પણ યાદ નહીં આવતું. પણ એ સપનામાં જ્યાં સુધી દેખાયું તમને અને એ યાદ છે તે તમે કહી શકો છો. અને પછી પણ સપનું ચાલુ હતું, પણ શું આવ્યું એ મને નહીં ખબર, સમજો. એટલે આ બધા જે જ્ઞાનની વચ્ચે અજ્ઞાન જે આવે છે ને એ અવસ્થા ભેદે કરીને આવે. કેને ભેદે કરીને? અવસ્થા ભેદે. દાખલા તરીકે સ્વપ્નને વિશે તમને જાગ્રત અવસ્થા વર્તતી હોય તો સ્વપ્નમાં શું ચાલે તે બધી ખબર પડે. ઉઠો ને સવારે તો નેક ટુ નેક તમને દેખાય લાઈવમાં. બરાબર. કાલે રાત્રે આ ભાઈ મને સપનામાં આવે. નોટ જોકિંગ હે, જરા પણ જોક નહીં મારતો. સવારે 4:30 4:15 સુધી આ ભાઈ મને સપનામાં દેખાયા. હું ને એ ભાઈ મંદિરમાં પ્રદક્ષિણા ફરતા હતા અને અટવાયા કરતા હતા. આમ તેમ દર્શન બંધ હતા, દર્શન નહીં થયેલા પાછા, દર્શન બંધ હતા. આ ભાઈ પ્રદક્ષિણા ફર્યા કરતા હતા. આ ભાઈ પહેલાં મંદિરમાં દર્શન બંધ હોય ત્યારે પ્રદક્ષિણા ફરતા હતા, એમાં મગજમાં બેસી ગયું અમે. તો મને કાલે આ ભાઈ 4:15 સુધી 4:30 સુધી ભાઈ ઊભો થઈ ગયો. હવે ઊભા થઈ ગયા. આ ભાઈ આમ રમ્યા કરતા હતા. ભાઈ નારાયણ મંદિર ઉપાસના બંધ થઈ ગયા હતા, આપણને દર્શન બંધ, પડદો લાગેલો, પેલી બાજુ પણ દર્શન બંધ, આમ તેમ રાઉન્ડ ફર્યા કરતા હતા. પછી 4:30 ભાઈ મને થયું કે હવે બહુ થઈ ગયા, કમલભાઈને જોઈને થાકી ગયો, ઊભા થઈ ગયા. દર્શન નહીં થતા હતા ને એટલે અકળાઈ ગયું. દર્શન ખુલશે, દર્શન ખુલ્યા જ નહીં ને, સમજો. હવે મને યાદ છે કે 4:30 સુધી આ ઘટના ઘટી, સમજો. અને 4:30 સુધી મેં આ ભાઈ અને અમે બંને આ મંદિરમાં ફરતા હતા અને દર્શન નહીં થયા એ પણ મને યાદ છે. ફેંકવાની કાંઈ જરૂર નથી. તો અત્યારે તમને ફેંકી શકતો હતો કે મને મસ્ત દર્શન પણ થયા, પણ નહીં થયેલા એટલે હું તમને ચોખ્ખું કહું કે નહીં થયા. બરાબર. ફેંકવાનું નહીં, ખોટું. પણ એ વાત સાચી કે સવારે 4:30 સુધી આ ભાઈ અને હું બંને મંદિરમાં અટવાતા હતા. કહેવાનો મતલબ શું છે? આ આપણા સ્વપ્નને વિશે જો જાગ્રત અવસ્થા આવી જાય તો આપણે સ્વપ્નને વિશે પણ જો આ પ્રમાણે અનુભૂતિ જે કંઈ થાય છે તે યાદ રહી જતી હોય તો પ્રત્યક્ષમાં તો યાદ રહેતી જ હોય ને. સમજ પડે છે? એટલે વિષય જુદા, એ પ્રમાણે વિષયોના જ્ઞાન જે છે તે પણ જુદા જુદા પ્રકારના છે. અને એ બધા પોતે વિષય જે છે તે આત્માથી 100% જુદા છે. એટલે જ્ઞેય જે છે, વિષય જે છે એ ઘટનાઓ બહાર ઘટે છે અને એને જાણનારો જે જીવાત્મા છે તે અંદર છે. અને એ જાણપણું પણ એને અંદરથી જ થાય, સમજો. હવે મને પાક્કું યાદ છે કે 4:30 સુધી અમે લોકો આ પ્રમાણે મંદિરમાં હતા અને આટલી બધી ઘટના જેવું મને યાદ છે, આટલી પાક્કી તો કેમ યાદ છે કે એ પરફેક્ટ મને દેખાતું હતું. સવારનું સ્વપ્ન હતું ને એટલે એકદમ પરફેક્ટ. અને દર્શન બંધ એ પણ મને દેખાતું હતું. અને નારાયણ મુનિદેવની પાસે આ બરાબર દરવાજાની પાસે આ ભાઈ આ બાજુ માળા ફેરવ્યો એ પણ મને યાદ, પાક્કું એ પણ મને દેખાતું. વિચાર કરો. હવે સ્વપ્નમાં આવી રીતે યાદ રહેતું હોય તો એ હવે અનુભૂતિનો વિષય છે ને. હું મજા લેવા કરતો હતો, એ પણ તમને કહું. હું ઊંઘમાં મજા લેતો હતો, હું આનંદમાં મજા આવે છે. ફરી રહેવા દે, સપનું સારું ચાલે છે, દર્શન ખુલશે. હું એ આશામાં હતો કે દર્શન ખુલશે. દર્શન નહીં ખુલ્યા પણ એ પહેલાં મારી આંખ ખુલી ગઈ. સમજ પડે છે હું જે કહું તેમાં? એટલે કહેવાનો મતલબ અનુભૂતિ અનિત્ય છે. અને અનુભૂતિ જે કંઈ છે એનો વિષય જે છે તે એવું જરૂરી નથી કે વર્તમાનમાં જ હોઈ શકે, એ ભૂતકાળમાં પણ હોઈ શકે. સમજો. તમે ઘણી વખત ભૂતકાળમાં પણ કોઈ ઘટના ઘટી હોય તો એને એ અનુભૂતિને યાદ રાખીને, એ વિષયને યાદ રાખીને ખુશ નહીં થતા? તો પહેલાં મજા આવતી હતી રમવાની ને એની. હું છોકરાઓ જોડે અમુક વખતે કોલેજના કે પછી એ લોકો કોલેજ પૂરી થાય ને પછી એ લોકો જોડે વાતચીત કરતા હોય તો એ લોકો તરત કહે કે સ્કૂલ ડેઝ આર ગોલ્ડન ડેઝ, એમ કે બહુ મજા આવે. ઘરે ગયા એટલે ચોપડા ફેંકવાના અને સીધા રમવાના, કોઈ ટેન્શન જ નહીં. પરીક્ષાના 2 મહિના જ છેલ્લે વાંચવાનું હોય, બાકી કોઈ ટેન્શન નહીં. આખું વરસ મોજ જ કરવાની. હવે એ અત્યારે તો મોટા થઈ ગયા હોય પણ એ ભૂતકાળની અનુભૂતિ, ભૂતકાળનો જે વિષય હતો એનાથી અત્યારે લોકો દાજી થાય, સમજો.
નો ડાઉટ અત્યારે એ અનુભવથી રાજી થાય છે ભૂતકાળના. એ અત્યારે સ્વયંપ્રકાશ તાત્કાલિક પ્રત્યક્ષમાં એ અનુભૂતિ નહીં થતી, પણ એ યાદ કરીને, એ વિષયને યાદ કરીને રાજી થાય. સમજો કે ભાઈ સ્કૂલના દિવસ બહુ સારા હતા, બરાબર? એટલે અનુભૂતિ અતીતનો પણ ભૂતકાળનો પણ વિષય હોઈ શકે છે. વિષય મતલબમાં એ અનુભૂતિ એક ચોક્કસપણે આત્મા કરતાં જુદો વિષય છે. બસ રામાનુજાચાર્ય અહીંયા આ કહે છે, આત્મા અને અનુભૂતિ એક નથી અને એ અનિત્ય છે. આના માટે આ લોકો એટલી બધી ધમાચકડી કરેલી છે અદ્વૈતીઓએ, રામાનુજાચાર્યએ બહુ શાંતિથી સમજાવો. ચાલો હવે સાંભળો. એટલું જ નહીં, પણ જે દેશ અને કાળ સાથે સંબંધ ધરાવનાર રૂપ જે વસ્તુ પ્રતીત થતી હોય તે વસ્તુના તેવા આકારનું મિથ્યાત્વ પ્રમાણ થકી નિષેધાય છે. એનો અર્થ કેવી રીતે છે સાંભળો. દેશ અને કાળ સમજો, એના સાથે સંબંધ ધરાવનાર રૂપે જે વસ્તુ પ્રતીત થતી હોય, એટલે અત્યારે આ કાળમાં અને આ દેશમાં છે, બરાબર? તો આ દેશમાં અને આ કાળમાં હોય તો બીજા દેશમાં અને બીજા કાળમાં ન હોય ને. હવે તમે અત્યારે અહીંયા બેઠા છો તો બીજે ન હોય, બરાબર છે ને? એટલે એ રીતે કહે છે. તો એ વસ્તુના તેવા આકારનું મિથ્યાત્વ પ્રમાણ થકી નિષેધાય છે. હવે એ તમે અહીંયા છો ને બીજે નથી એટલે તો કંઈ મિથ્યા થોડા છો, અહીંયા તો છો ને. એટલે એને મિથ્યા ના કહેવાય, ભલે એ દેશ અને કાળ પૂરતું હોય. હવે દાખલા તરીકે અમુકની લાઈફ સાયકલ છે ને બહુ નાની હોય. હવે એ અમુક સમય સુધી જીવે ને પછી મરી ગયો, તો જીવે ને પછી મરી ગયો એટલે કંઈ મિથ્યા થોડો થઈ ગયો. એ હતો તો ખરો જ ને. સમજો, એનું લાઈફ સ્પાન ઓછું હતું ને. આઈડિયા આવે છે જે કહેવું છે એમાં. એની ઉંમર જ નાની હોય ને ઓછું હોય. હવે આવ્યો અને મરી ગયો, 2 કલાક 4 કલાક, એ પણ ઘણા જીવોની આયુષ્ય નથી હોતી. પણ એ 2 કલાક 4 કલાકની આયુષ્ય એટલે એને આ દુનિયામાં કાઢ્યા તો ખરા ને 2-4 કલાક. એને કરીને તમે એ છે જ નહીં તો મિથ્યા થોડા કહી શકો. સમજો, મિથ્યા કોને કહેવાય? કે જે નથી અને જે દેખાય, કે જે નથી અને એને તમે એને માનો તે મિથ્યા કહેવાય ને. આ તો 2 કલાક 4 કલાક પણ જીવે તો છે ને. એટલે અહીંયા આવું કહે છે કે ભાઈ તમે એને મિથ્યા છે એવું નહીં માનો, એ પ્રમાણનો નિષેધ કરે એવું નહીં માનવાનું. કેવી રીતે સાંભળો. પ્રમાણ અને પ્રમેય બંને એકી વખતે રહેવા જોઈએ એમ નિયમ નથી. બંને એક સાથે હોવા જોઈએ એમ નિયમ નથી. એટલું જ નહીં, પણ પ્રમેયના જે દેશકાળ પ્રમાણથી નક્કી થતા હોય તે ખરા. ભૂત કે ભવિષ્ય, સમીપ યા દૂર, પ્રમાણથી જે નક્કી થાય તે સ્વીકારવું પડે. એટલે તમે જે પ્રમાણે ભૂત હોય કે ભવિષ્ય હોય કે સમીપ હોય કે દૂર હોય, તમારી પાસે છે કે દૂર છે, જેવા પ્રકારના પ્રમાણ હોય તે પ્રમાણે તમે એ પ્રમેય સાબિત કરી શકો. હવે મનીષ છે તો મનીષ અત્યારે સભામાં આવ્યો પણ છે ને નથી પણ આવ્યો. સમજો, આવ્યો છે કેવી રીતે? કારણ કે સભા મંડપમાં છે ને એને મારો અવાજ આવે છે. હું એને કોઈ પ્રશ્ન પૂછું તો એને જવાબ નહીં આવડે અત્યારે. કેમ? એ પૂરેપૂરો આપણે સભામાં નહીં બેઠો. તો પ્રમાણ શું કહે છે? પ્રમેય એવું કહે છે કે મનીષ જે છે તે મંદિરમાં આવેલો છે, સભા મંડપમાં આવેલો છે, સભામાં બેસવા જ આવેલો છે, પણ હજુ સભામાં નથી આવ્યો. આ પ્રમેય છે ને. તેનું પ્રમાણ શું? કે મનીષ સભામાં આવેલો છે પણ એટેન્ટિવ થઈને આપણે જે 15-20 મિનિટથી સાંભળીએ છીએ કે હું જે બોલું છું તે સાંભળતો નથી, હજુ હમણાં જ આવેલો. એટલે પ્રમાણ શું કહે છે? કે મનીષ હજુ મંદિરમાં આવ્યો અને ચાલે છે અને બેસે છે, સભામાં આવ્યો છે પણ હજુ સભાને અનુરૂપ થયો નથી. કારણ કે એના જે શબ્દો જે છે તે હજુ એના કાને પડ્યા નથી અને એના જીવને વિશે ગયા નથી. આ પ્રમાણ કહે. સમજો, બરાબર? એ પ્રમાણ અહીંયા આવી છે. શું? કે ભાઈ પ્રમેયના જે દેશકાળ પ્રમાણથી નક્કી થતા હોય તે ખરા. ભૂત કે ભવિષ્ય, જે પ્રમાણે એના પ્રમાણ મળે એ પ્રમાણે પ્રમેય તમે નક્કી કરી શકો. પ્રમાણથી જે નક્કી થાય તે સ્વીકારવું પડે. પ્રમાણથી જણાતા હોય તે દેશકાળ ન માનવા અને એ કરતાં બીજા માનવા, પ્રમાણથી વસ્તુનો ભૂતકાળ જણાવ્યો હોય તેને બદલે વર્તમાન માનવો, એ બધું પ્રમાણથી જ ઉલટું છે. તમે સમજો, પ્રમાણ તમને મળતા હોય ભૂતકાળના ને તમે માનો એને યાર ભવિષ્યકાળના. પ્રમાણ તમને મળતા હોય વર્તમાનના ને તમે માનો એને ભૂતકાળના. બરાબર? તો એ તો પ્રમાણની જે વ્યાખ્યા છે એનાથી જ ઊંડું છે ને. પ્રમાણનો અર્થ શું થાય? જે સમય પર જે પ્રમાણ તમને જ્યારે જેનું મળ્યું એ સ્વીકારવાનું ને. સમજો, બહુ સિમ્પલ વાત છે. કોઈ માલદાર માણસ ગરીબ થઈ ગયો, તો માલદાર માણસ એ ભૂતકાળમાં હતો, તો એ ભૂતકાળમાં હતો એ પ્રમાણ સાચું ને 10 જણા કહેતો હોય એની પાસે બહુ પૈસા હતા, તો કાં ગયા? ભાઈ એફએન્ડો રમવા ગયો અને એફ અલગ થઈ ગયો ને ઓ અલગ થઈ ગયો ને ભાઈ 20-25 લાખ રૂપિયા એક જ દિવસમાં ગુમાવી દીધા. કેમ ભાઈ? ભાઈ એને નરેન્દ્ર મોદી સાહેબ પર બહુ ભરોસો હતો, પણ મુસ્લિમ કન્ટ્રીઝે આક્રમણ કર્યું તો મોદી સાહેબ તો
એના સમય પ્રમાણે દેશ છોડને પછી એ સાધુ થઈ ગયા અને હવે બીજા બનેલા છે તો અત્યારે થોડી તકલીફમાં છે. એટલે શેર બજાર જે છે એને બીજા પ્રાઇમ મિનિસ્ટર પર ભરોસો નથી, એટલે બજાર ઉચકાતું નથી. બરાબર. હવે બીજા જરા સ્ટેબલ થાય તો બજાર ઉચકાશે. પેલો કે મોદી સાહેબ ભાગી ગયા ના, એમ કે ભાગી નહીં ગયા, એની 75ની ઉંમર થઈ ગઈ એટલે એમણે છોડવાનું હતું ને છોડી ગયા. એટલે એ તો નેચર, એમને થોડી ખબર હતી કે આવી રીતે કોઈ આક્રમણ થશે કે યુદ્ધ થશે. અને એની 75ની ઉંમર હતી એટલે એમણે નક્કી કરેલું કે હું 75 વર્ષ સુધી એક્ટિવ થઈ કામ કરીશ ને પછી છોડી દઈશ. પેલા ભાઈ કહે કે એટલે એમ કહે કે બીજા બધા વડાપ્રધાન તો કામ કરે છે, પુતિન કરે છે, ભાઈ પેલો જિનપિંગ કરે છે, ભાઈ એ લોકોનો સિદ્ધાંત છે. પણ મોદી સાહેબ એવું નક્કી કરેલું એટલે એ છોડી ગયા. હવે બીજાને બેસાડી ગયા છે. પણ હવે લોકોને કે બજારને બીજા ઉપર ભરોસો થવો જોઈએ ને 4-6 મહિના કે આ બરાબર ચલાવી શકશે. એટલે જ્યાં સુધી બજારને એની પર ભરોસો નહીં થાય ત્યાં સુધી બજાર આવી રીતે વોલેટાઇલ બરાબર નીચે નીચે જયા કરશે. અત્યારે ઉપર નીચે જાય છે. પછી પેલો કોઈ એવો વ્યક્તિ આવે કે જેની પર ભરોસો નહીં હોય તો કેવો જાય? નીચે નીચે જાય. બરાબર. એટલે પેલો કહીને पैसे का क्या है, आता है जाता है. પેલો કહી ના, आता है जाता है नहीं, जाता ही जाता है. बराबर. तो बोलो कि आता है जाता है वो कब, कि कभी कभी आता है तब कह सकता है ना कि जाता है. अभी तो क्या हाल है, जाता ही जाता है. समझो કેમ? ગણિતની ચોપડીમાં ભલે એવું લખેલું હોય કે કોઈ શેર તમે 20 રૂપિયામાં લીધો અને પછી એ શેરની જે કંપની હોય એ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એનો જે રિપોર્ટ મૂકે અને એમાં બધું બરાબર હોય તો વર્ષે વર્ષે એ ડિવિડન્ડ આપે કે ભાઈ પછી એ 2, 5, 10 વર્ષે બોનસ પણ આપે અને કંપનીના ગ્રોથ પ્રમાણે શેર હોલ્ડર્સ જે છે એનો પણ ગ્રોથ થાય. એ તો ગણિતની ચોપડીમાં લખેલું જ ને, એવું પ્રેક્ટિકલી થોડું થાય છે. હે, સમજા મારી વાત? એવું પ્રેક્ટિકલી થોડું થાય છે. આ ભાઈ મારાથી વધારે શેર બજારમાં રમે છે તે ભાઈને ખબર હશે. ગણિતની ચોપડીમાં લખેલું છે એ વાત અલગ છે, પણ એકચ્યુઅલ વસ્તુ શું છે કે ભાઈ બજારને અફેક્ટ કરતા ઘણા બધા બીજા પરિબળો છે અને એ પરિબળો જે છે એના દ્વારા એ લોકો દ્વારા બજાર ચાલે છે. ગણિતની ચોપડીમાં લખેલું એ જ પ્રમાણે બધું ચાલતું હોય ને ચોપડીમાં લખેલું એ જ પ્રમાણે જિંદગી ચાલતી હોય તો આપણે કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે ને. બધું ચોપડીમાં લખેલા જ છે બધા જવાબ, એ પ્રમાણે જિંદગી ચલાવો તમે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ ચોપડીમાં લખેલું જે પ્રમાણે થોડી જિંદગી ચાલે છે. સમજો. એટલે ગણિતની ચોપડી ભલે એવું કહેતી હોય કે ભાઈ શેર બજાર જુગાર નથી, બરાબર, કારણ કે એ કંપનીના શેર લીધા અને પકડીને બેસી રહ્યા. અરે ભાઈ પકડીને બેસી રહી તો 0 વેલ્યુ પણ થઈ જાય એવા પણ બહુ શેર છે. બરાબર. યુનિટેક વાળો પેલો એક શેર હતો તેની હાલત કેવી હતી, 92,000 સુધી ગયેલો. અત્યારે 15 કે 20 રૂપિયા કે કેટલો જ ખબર નહીં, કેટલો છે અત્યારે? 14-15 જ છે ને. 92,000 ભાવ. કાં 92,000, 14 ને 15 રૂપિયા. હવે 92,000માંથી કોઈ 80,000માં લીધો હશે તે ટાઈમ પર તે સમય પર પણ એની બુક વેલ્યુ પછી એનું બધું જે કંઈ મસાલો આવતો હશે તો બધો પોઝિટિવ જ આવતો હશે ને. 50-60,000 સુધી તો જે 92,000 સુધી ગયો ને, એ લોકો તો પોઝિટિવ જ લખતા હોય. હવે અત્યારે 15 રૂપિયામાં આવી ગયો એવું મેં તો એવું સાંભળ્યું કે 50 પૈસા થઈ ગયેલો એનો ભાવ, 50 પૈસા કે રૂપિયો પણ થઈ ગયેલો. હવે જેને રૂપિયામાં લીધો એના માટે 15 રૂપિયા ઓકે ભાવ છે કે ભાઈ એના તો 15 ગણા થઈ ગયા. કોઈ ડેરિંગ વાળો હોય તો લઈ લે રૂપિયામાં. ચાલી રૂપિયા જ છે ને તો આપણે લઈ લઉં નહીં, 10,000 રૂપિયા ડાઉન પણ લગાવવાના, 10,000 શેર લઈ લે તો આજે તો એ કમાઈ ગયો. સમજો 15 રૂપિયા થઈ ગયા તો એને તો 15 ગણા પૈસા આવી ગયા. પણ જે 92,000માં ફસાયેલા એના માટે શું? નરસિંહ મહેતા. બરાબર. એટલે ચોપડીમાં ગણિતની જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે માર્કેટમાં ચાલતું નથી. ચોપડીમાં આપણે એવું કહેલું નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા, તમે મહેનત કરો એટલે તમે કમાશો. તો દીપક મહેનત કરવા હીરા બજાર તો અત્યારે પણ જાય જ છે. 4 મહિના પહેલાં પણ જતો જ હતો, પણ પહેલાં જેટલું કમાતો હતો એટલું અત્યારે કમાતો. પ્રેક્ટિકલ વાત છે ને. તો ચોપડીમાં તો એવું લખેલું તમે મહેનત કરશો તો કમાશો, તો કેમ નહીં કમાતો ભાઈ અત્યારે? ચોપડીવાળા જોડે લડવું જોઈએ ને. આપણે એવું જ લખેલું જ ને ચોપડીમાં બધી, તો ભાઈ તમે મહેનત કરો એટલે કમાશો. બરાબર. એટલે હું તમને કહું છું ચોપડીમાં જે લખેલું હોય એ બધું બરાબર જ છે, ખોટું કંઈ નથી. શાસ્ત્રમાં લખેલું એ પણ બરાબર છે. હવે એના ઇન્ટરપ્રિટેશન કરતા આવડવા જોઈએ. ભગવાનનો ભક્ત કાર કર્મ માયાથી પર છે. કાર કર્મ માયા એનું કંઈ બગાડવા માટે સક્ષમ નથી. પણ આગળ શબ્દ શું વાપરો છે? શું વાપરો છે? હવે ભક્તની વ્યાખ્યા કેવી આવે છે? આપણે અહીંયા મંદિરમાં બધે એવું જ સમજે છે કે આપણે બધા કર્મ માયાથી પર છે, બધાને એવું જ છે.
ઘણા લોકોને એવું છે, કારણ કે અહીંયા બેઠેલા માણસ હોય, સમજો અત્યારે જે બેસે એની વાત નહીં કરતા, પણ જે અહીંયા બેઠેલા માણસ હોય તે રીતે ચડાવી દે તમને કે તમે તો કાળ કર્મ માયાથી પર છો, એટલે તો પેલો તો અસરાનીની જેમ ઉપર ઉડવા માંડે, મેં ઉપર ગુબ્બારા બની ગયા, મેં ઉડાવ આમ કરીને કાળ કર્મ માયાથી પર થઈ ગયા. પણ એ અક્કલ એટલી ખબર નહીં પડે કાળ કર્મ માયાથી એ પર થયો કે સુખી કે દુઃખી થાય છે, કે માયામાં જે કંઈ ખાવા પીવાનું, ઊંઘવા બેસવાનું, બીજી જે કોઈ દૈહિક ક્રિયા કરવાની એને બધું જોઈએ છે, ખાલી પર થઈ ગયો. સમજો, ભક્તને પર કયો છે એ કેમ કોને કયો છે? જે બ્રહ્મરૂપ થયો છે, જે અખંડ ભગવાનની મૂર્તિનું ચિંતન કરે છે એને કયો છે કે ભાઈ કાળ કર્મ માયાથી એ પર છે. કેમ કે ભાઈ કાળની એને કોઈ ચિંતા નથી, આત્મા તો અજર અમર અછે તબે જ છે, સમજો. એટલે એને કાળની કોઈ ચિંતા નથી. કર્મ તો એના કર્મ તો બધા ભગવાન સંબંધી છે, કે સવારથી રાત સુધી બધા કર્મ ભગવાન સંબંધી જ કરે છે. અને માયા તો માયાનું શરીર જે એને મળેલું છે એ શરીરનો ઉપયોગ એ પૂરેપૂરો પરમાત્મા માટે કરે છે. અને જે શરીરે કરીને શરીરનું કામ કરવાનું છે એ તો ખાલી આસક્તિ વગર દૈહિક ક્રિયા કરવા માટે જે કરવાનું હોય તે કરે છે જોરાવરે કરીને, બાકી એ જોડાયેલો ભગવાનમાં છે. આવો ભગવાનનો ભક્ત કયો છે? હવે આવો કોણ છે? એટલે આપણે કહેવાય છે ખબર, હક અને ફરજ બંને એક સિક્કાની બે બાજુ છે. આપણે હક બધા ભોગવવા જ, પણ ફરજ નિભાવવી. ભગવાને ફરજો કઈ? વિધિ નિષેધ રૂપ ધર્મ શિક્ષાપત્રી. કેટલા શ્લોક છે? 200 ને 4. કોઈએ ઘરે જોઈને જોયા કે હું કેટલા શ્લોક પાડું છે મારી? કોઈએ એટલી તસદી લીધી કે હું કેટલી લોપું છું આજ્ઞા? ચાલો બોલો, હું અમારી કેટલી આજ્ઞા લોપું છું? જે ગૌતમ ગંભીર હોય, એટલે ગંભીર જે વ્યક્તિ હોય, પેલો ગંભીર નહીં, આજ્ઞા પાડવામાં કે મારે ભક્ત થવું છે ને ભગવાનની આજ્ઞા પાડ્યા વગર તો હું ધામમાં જવાનો નથી, તો પહેલાં એ તો જોઉં કે હું કેટલી આજ્ઞા લોપું જ ને કેટલી પાડું છું. કેટલા લોકોએ જોયું, કેટલા લોકોએ એક્સરસાઇઝ કરી. ચાલો બીજી વાત, ભગવાને કહ્યું કે ભાઈ વણિકની જેમ જે ભગવાનનો ભક્ત હોય એને સત્સંગમાં આવ્યા પછી મોટા મોટા જે દિવસ હોય, વાર તહેવાર હોય, એમાં એને જગતની વાસના કેટલી છે અને ભગવાનની વાસના કેટલી છે એનો હિસાબ કરવો. બધી વાસના ભેગી નહીં કરવી. વાણિયાની જેમ જે કંઈ નામું લખ્યું હોય અને જે દેવાનું હોય તે લેવડ દેવડના ચોપડા ક્લિયર રાખવા. કેટલા માણસ અહીંયા વર્ષો વર્ષ એને વાસના જગત સંબંધી વધી કે ઘટી એનો હિસાબ રાખે છે. પાછો કે હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી સહજાનંદી સિંહ છું. હવે સિંહનો એક વાળ બી નહીં હોય ને કે શું સહજાનંદી સિંહ. એટલે આ બધા પ્રમાણો જે આપીએ છીએ તે પ્રમાણો બધા કેવા છે? ખોટા છે. પ્રમેય જોડે મળતા આવતા નથી. સમજો, પ્રમેય જે પ્રમાણે ચાલતો એ પ્રમાણે પ્રમાણ આપો ને. ભગવાનના ભક્તને કાર કર્મ માયાથી પર કયો ને ભાઈ, તું ભક્ત થાતો ખરો પહેલા, એના પછીની જ તરત નિષ્કુળાન સ્વામીની ચોપાઈ આવે છે, ભક્ત થાવું ભગવાનના કામ નથી. તો નિષ્કુળાન સ્વામી એવું કહેતા હોય અને આ ભાઈ તો પેલો એક પગ ઊંચો રાખીને એની જાતને કંઈ બહુ મોટો હરિભગત સમજતો હોય, ધ્રુવ ને પ્રહલાદ જેવો બહુ મોટો. ભાગવતજીમાં સિદ્ધ ભક્તોની વાત કરીને એવી વાત. ભાઈ શાંત જરા, બહુ શાંત. પેલો કહે કે પ્રારબ્ધ ભગવાનના ભક્તને નથી લાગતું, ઘણા એવું કહેવા આવ્યો મને. હું પ્રારબ્ધ નહીં લાગતું ને તો તલસીભાઈ જે છે તે 75 લાખની ગાડીમાં ફરે છે. સાહેબ આ કેટલાની ગાડી છે? એટલે પેલો 11 નંબરની ગાડી કાઢે અને જાય અહીંયાથી. હું પ્રારબ્ધ નહીં લાગે તો એ પણ હરિભગત છે ને તું પણ હરિભગત છે, તો તારી પાસે 11 નંબરની ગાડી છે, એની પાસે 75 લાખની ગાડી છે. એ ફરક કેમ છે? તો પહેલાં તો પ્રોબ્લેમ શું, એને સમજ જ નહીં પડતી ને કે એ ફરક શું છે કે એ શું છે. એને સમજ પડે તો એ ડિફરન્સ ખબર પડે ને એને. સમજો, તમે કંઈ સમજવા માંગતા હો કે આ તમને કોઈ બાબતમાં સમજ પડતી હોય તો સમજાઈ શકાય ને. પ્રારબ્ધમાં ભગવાને એવું કહ્યું છે, સૂડીનું દુઃખ જે છે તેનું કાંટેથી કાઢે આવું કહ્યું. એના માટે ભગવાને આખી વાત નહીં લખી. શાસ્ત્રમાં લખેલી એ કે બીચે પેલા ચોરો ચોરી કરવા ગયા અને એકને કાંટો વાગ્યો ને પછી એનાથી રાજાને ત્યાં ચોરી કરવા જવાયું નહીં. રાજાના સિપાહીઓ બધાને પકડી ગયા અને બધાને સૂડીએ દીધા. પછી પેલાને પણ પકડીને લઈ ગયેલા, ત્યાં લટકાવતા હતા. ગામના લોકોએ કહ્યું નહીં ભાઈ આ તો સત્સંગ કરવા આવેલો એટલે એને છોડી મૂક્યો. તો એ સત્સંગમાં બેઠો એ પુણ્યના પ્રતાપે કરીને એને શું છે, સૂડીનું દુઃખ હતું તે કાંટે કરીને ગયું, એને કાંટો વાગેલો. આને પ્રારબ્ધ કહે. પ્રારબ્ધ બધાને એક સરખા જ થઈ જતો હોય. ભગવાનનો ભક્ત થાય પછી તો દીપક નહીં રહીને, વાસુદેવ નહીં રહીને, પેલો શિવાંગ જે છે તે શિવાંગ નહીં રહીને, આ જોનિલ આ જીગર છે તે જીગર નહીં રહી, આ ભાઈ જોનિલ નહીં રહે. બધાના પ્રારબ્ધ સરખા થઈ જાય ભાઈ.
બધા જીવે પણ એક સરખું ભાઈ, પછી બધા મરે પણ એક સાથે. રબ્દ સરખું થઈએ તો એવું જ થાય ને, બરાબર? એવું થાય છે ખરું? એટલે વિચારીને બોલવાનું. ફેંકા ફેંકી પછી પાછા એવું કેવું કે અહીંયાથી કોઈ ફેંકે એટલે પછી બીજા 200 ફેંકતા થઈ જાય. મોટી મોટી જ છોડે પાછા, લંબી લંબી છોડને કી વિચાર્યા વગર હું કામ છોડો ભાઈ? પ્રેક્ટિકલી જોવું તો ખરા દુનિયામાં શું શાસ્ત્રોના શબ્દો જે ગૂઢ છે એને સમજવા બહુ અઘરા છે, બરાબર? પ્રથમના પહેલા વચનામૃતમાં જે કહ્યું તો ભગવાને અંતિમ અવસ્થાની વાત કરી દીધી. શું? પ્રથમના પહેલા વચનામૃતમાં ભગવાને જે ભગવાનના ભક્તની જે અંતિમ અવસ્થા એની વાત કરી દીધી. કયું? બોલ બોલ, કયું સેન્ટન્સ? હવે એના માટે ભગવાને બીજા કેટલા વચનામૃત કીધા? ટોટલ 262 વચનામૃત છે ને. બાકીના 261 વચનામૃતમાં ભગવાને મોસ્ટ પ્રોબેબલી આ જ કામ કહ્યું છે કે ભગવાનને વિશે સ્મૃતિ કેવી રીતે રહે. એટલે જવાબ પહેલા લખ્યો અને સવાલ પછી આવેલા જ બધા. એટલે નિરાકરણ જે કંઈ તમને એને કેવું તે જવાબ તો ભગવાને પહેલા આપી દીધો ને કે તમારે કરવાનું શું છે. તો ભગવાનને વિશે તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ રાખવાની છે, પણ એના માટે શું કરવાનું તે પછી 261 વચનામૃતમાં કહ્યું છે કે ભાઈ ભગવાનનું કીર્તન કરો, ભજન કરો, 9 પ્રકારની ભક્તિ કરો. એના માટે પહેલાં તેલ ધારાવત સ્મૃતિ રાખવી હોય તો પહેલાં મહારાજશ્રી પાસે જવાનું, શરણાગતિ સ્વીકારવાની, મંત્ર લેવાનો, ગુરુ મંત્રનો જાપ કરવાનો, કેટલી બધી વાત કહી. લોટ ઓફ સત્શાસ્ત્રનો અભ્યાસ કરવાનો, આખી શિક્ષાપત્રી છે તેનો અભ્યાસ કરો. શિક્ષાપત્રી એ સત્શાસ્ત્રો પછી જે અધ્યાત્મશાસ્ત્ર છે તેનો અભ્યાસ કરો. આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન મેળવો, મંદિરે આવો, દેવ દર્શન કરો, સત્સંગમાં બેસો. કેટલી બધી વાત. કેના માટે? તો ભગવાનને વિશે તેલ ધારાવત સ્મૃતિ રાખવા માટે. એટલે જવાબ પહેલા આપી દીધો છે, પણ એ જવાબ દેખાય કેટલો ઈઝી છે. ભગવાનને વિશે તેલ ધારાવત સ્મૃતિ રાખવાની છે, એક લાઈનની વાત છે. રહી છે આપી વાત તો એક જ લાઈનની છે ને. શું? ભગવાનને વિશે તેલ ધારાવત સ્મૃતિ રાખવાની. વર્ષોથી મથી રહેલા છે બધા, રહી છે. એટલે એ મેં તમને શું કહ્યું, ગણિતની ચોપડીમાં લખેલું છે કે આમ શેર પકડી રાખો 10 વર્ષ 20 વર્ષ તો તમે કમાશો, પણ કમાશો એની ગેરંટી ગણિતની ચોપડી પણ નથી આપતી. પાછળ લખેલું હોય કે ભાઈ કમાશો. એ તો યુનિટેક આ મેં તમને કહ્યું એ આઈડિયા આવે છે, સમજો. હા, મારી પાસે એક છે ઓડ લોટનો 2004 કે 5નો. કેટલા છે આપણી પાસે? 1500 શેર છે. હજુ 1500 પડેલા છે, એમ જ પડેલા છે. કેટલો? 15 પૈસા પડશે. યાર 15 પૈસા આ ભાઈને ખબર હશે. યુનિકોડ જોઈ લેજો ભાઈ કેટલો છે. કંઈ 1000 રૂપિયા લાખ રૂપિયા થાય તો કહેજો, ફાયદો તમને પણ થશે. તો આ ભાવ વધી જશે તો અહીંયા એક ઉત્સવ રાખી દેવું, બરાબર? હા, આપણે તો 15 પૈસાનો શેર જશે તો ખબર નહીં. ઓડ લોટ પડેલો છે, બરાબર? ચાલો, એટલે પ્રમાણ આ પ્રમાણે જોવાય અને પ્રમેય આ પ્રમાણે કે ભાઈ તમે જે પ્રમાણ જ્યારે ભૂતકાળનું હોય તો ભૂતકાળમાં, ભવિષ્યનું હોય તો ભવિષ્યમાં, વર્તમાનનું હોય તો વર્તમાનમાં, એ પ્રમાણે સેટ થાય. ચાલો, એ બધું પ્રમાણથી જુલતું છે. માટે પ્રમાણને આધારે જ અમે માનીએ છીએ કે સર્વત્ર પ્રમાણને આધારે જ અમે માનીએ છીએ કે સર્વત્ર પ્રમેય તે પ્રમાણનું સમકાલીન જ હોવું જોઈએ એવો નિશ્ચય નથી, બરાબર? જે પ્રમેય હોય તે પ્રમાણનું સમકાલીન હોવું જોઈએ એવું નિશ્ચય નથી. પ્રમાણ તો તમે ગમે ત્યારે કોઈ પણ, દાખલા તરીકે પ્રમેય એટલે ક્વેરી, તો તમે તમારી જે ક્વેરી સોલ્વ કરો છો તો એના પ્રમાણ જ્યારે તમારી પાસે હોય તો જરૂરી થોડું જ કે વર્તમાનમાં જોઈએ, તો ભૂતકાળના પણ હોય. તમે તમારા બાપાને પૂછો તો તમારા બાપા કે આનું આમ કરી દે, થઈ જશે. એ ભૂતકાળનું થયું ને. તમારા દીકરાને ધંધામાં કોઈ અત્યારે આમ તેમ તકલીફ પડે, તમે શું કહેવું એને? ભાઈ આનું આમ કર, થઈ જશે. બહુ એટલું અઘરું નથી. તો એ વર્તમાનમાં થોડું છે. તમે તમારા ભૂતકાળમાં જે કરેલું તે એને વર્તમાનમાં તમે આપી રહેલા છો ને. આઈડિયા આવે છે કેવું તેમાં? તમે ભૂતકાળમાં કરી જ ઉઈકા છો, પણ એના માટે તો વર્તમાનમાં જ થયું ને, કારણ કે તમે એને અત્યારે કહી રહેલા છો, સમજો. એટલે ને એને પ્રશ્ન પણ અત્યારે જ આવેલો છે, એટલે પ્રમેય અત્યારનો છે એનો, પણ એનું પ્રમાણ જે હતું તે કેવું હતું? ભૂતકાળમાં હતું. એના બાપા ભૂતકાળમાં કરી ચૂકેલા હતા, સમજો. પણ જ્યાં સુધી એના બાપાને એ પૂછશે નહીં કે એના બાપા એને જણાવશે નહીં, ત્યાં સુધી એ પ્રમેય એના માટે પ્રમેય જ રહેશે. કારણ કે એનું પ્રમાણ કોની પાસે છે? એના બાપા પાસે છે, ભલે એ ભૂતકાળમાં હતું. સમજો, હું સમજવા જેવી બાબત છે. આ દીપક બેસ્ટ એક્ઝામ્પલ. એના બાપા દલાલી કરતા હતા, એ નહીં કરતો, બરાબર? એ તો બધે ટાપુ પર ફરવા ચાલ્યો ગયેલો, બરાબર? હા, સોનું બનાવવાની ફોર્મ્યુલા શોધતો હતો.
બરાબર. તો પત્તામાંથી સોનું બનાવતો હતો. આફ્રિકાના જંગલમાં આપણા પત્તા શોધીને સોનું બનાવતો હતો. પછી સુરત આવ્યો અને પછી કહેવું હતું, મેં કહું ભાઈ તું આ જ કામ કર તો આમ જ ચાલશે. પછી એમાં જ ચાલ્યું અને એ અત્યારે હવે એના પપ્પાને લીધે એ પણ આવ્યો. એટલે એના માટે એ પ્રમેય જ હતો કે એને શું કરવું. તો એના બાપા પાસે એના પ્રમાણ હતા કે આ લાઈન મારી છે ને આવી જાય તો એ ભાઈ સેટ થઈ ગયા. સાચી વાત નથી પણ પહેલાં પ્રમેય હતો ને કે શું કરવું. સમજો. એટલે પ્રમેય જે છે એના પ્રમાણ એવું જરૂરી નથી કે વર્તમાનમાં જ નીકળે, ભૂતકાળમાંથી પણ નીકળતા હોય. આઈડિયા આવે છે મનીષભાઈ? સમજો. આ બધું એટલું આ તો આપણે એને પ્રેક્ટિકલી એટલે સમજીએ છીએ કે એને આ બધું લખેલું એવું છે ને કે તમે આમ એકલા બેસીને વાંચો ને તો મગજનું દહીંનું મગજ થઈ જાય. એટલે એને ગોળ ફરાઈને હું એટલે આ બધી વાત કરું છું કે તમારા માટે સરળ થઈ જાય. એમ તમને એવું નહીં લાગે કે તમે શ્રીભાષ્ય ભણી નહીં લાગ્યો, તમને લાઈફ લાગ્યા, જીવન લાગ્યું. બરાબર. ચાલો. કોઈ પદાર્થ ભૂતકાળ સાથે સંબંધ ધરાવતો પ્રતીત થતો હોય તો તેવે રૂપે એને મિથ્યા માનવાનું કોઈ જ કારણ નથી. કોઈ પદાર્થ હોય તે ભૂતકાળ સાથે સંબંધ ધરાવતો હોય, હવે અત્યારે નહીં હોય તો તમે એમ થોડો કહો કે એ મિથ્યા છે. મેં તમને કહ્યું એ પ્રમાણે અમુક જીવ હોય એની આયુષ્ય જ 2 વર્ષ 2 કલાકની હોય. તો 2 કલાકમાં મરી ગયો, 2 કલાકમાં જીવ મરી ગયો. બરાબર. હવે કોઈ વ્યક્તિ 4 કલાક પહેલાં આવ્યો ને કે જો પેલું હમણાં આવશે, જન્મશે, અને જન્મો ને પછી આવ્યો તો પેલો 4 કલાક પહેલાં આવ્યો, પેલાની તો આખી જિંદગી પૂરી થઈ ગઈ, જન્મ પૂરો થઈ ગયો. પેલો કે હું આવ્યો પહેલાં જ મરી ગયો. ભાઈ હવે મરી ગયો તો મરી ગયો, પણ જે જીવ આવ્યો અને મરી ગયું સમજો તે મિથ્યા તો નહીં જ કહેવાય, કારણ કે આવેલું અને પછી મર્યું. પણ પેલાએ જોયું જ નહીં એટલે હું હમણાં આવું છું, પણ એને આવવામાં 4 કલાક થઈ ગયા ને પેલું 2 કલાકના સ્પાનમાં મરી ગયું. પણ એ 2 કલાકમાં મરી ગયો એનો મતલબ એવો નથી કે ભૂતકાળ જોડે જોડાયેલું પેલો આવે પછી 1 કલાક પછી આવ્યો તો કે આ તો યાર મરી ગયું. પણ એ મરી ગયો એનો મતલબ એવો નથી કે પેલા એ જોયું નહીં એનું જીવન અને મરણ બેઉ, કે એટલે એ મિથ્યા છે કે એ હતું જ નહીં. એમ એ હતું, પણ તું જે સમય પર આવ્યો તે સમય પર નહીં હતું. સમજો. એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ બીજું બધું મિથ્યા છે તે મિથ્યાવાળી વાત ખોટી. ભૂતકાળ જોડે પણ કોઈ વિષય જોડાયેલો હોય તો તમે એને મિથ્યા નહીં કહી શકો. હા, એમ કહી શકો કે પ્રત્યક્ષ અત્યારે એ દેખાતો નથી. સમજો. તમે વધુમાં વધુ કોઈને શું કહેવું કે ભાઈ આ માણસ કેવો છે, તમે શું કહો ભાઈ હું નથી ઓળખતો, અત્યારે મારા કોન્ટેક્ટ નથી. પહેલાં બહુ જોરદાર માણસ હતો, 5 વર્ષથી મારા કોન્ટેક્ટમાં નથી. હવે તમે જે એમ કહ્યું કે પહેલાં બહુ જોરદાર માણસ હતો, એ કેનો વિષય થયો? ભૂતકાળનો વિષય હતો ને, થયો ને. કારણ કે તમે અત્યારે 5 વર્ષથી કોરોના પછી એને નથી મળ્યા. સમજો. એટલે તમે પેલાને જે પેલા વ્યક્તિ વિશે માહિતી આપી તે કોની કેવી કઈ આપી? ભૂતકાળની આપી. એટલે ભૂતકાળની માહિતી હવે સમજો, તમે એને જે ભૂતકાળની માહિતી આપી એનાથી એ માહિતી કે પેલો વ્યક્તિ બેમાંથી કોઈ મિથ્યા થોડું થયું. એ વ્યક્તિ પણ છે અને એની માહિતી પણ છે, પણ 5 વર્ષ જૂની છે, પણ માહિતી તો છે. એટલે રામાનુજાચાર્ય શું કહે છે કે ભૂતકાળમાં ઘટેલી ઘટનાનો પણ જે કોઈ ભૂતકાળનો વિષય હોય તે ભલે ભૂતકાળનો હોય, અત્યારે પ્રત્યક્ષ ભલે એ ભાસમાન ન હોય કે દેખાતો ન હોય, પણ તમે એને મિથ્યાનું લેબલ નહીં લગાવી શકો. એ લોકો જે કહે છે ને જગત મિથ્યા નારાયણ સત્ય, જગત મિથ્યા છે, જે દેખાય તે છે નહીં એવું રામાનુજાચાર્ય એવું કહે. ના, જગત પણ સત્ય છે અને નારાયણ પણ સત્ય છે. સમજો. એ હિસાબે આ છે સમજવાનું કે ભાઈ તમે એમ કહો કે ભૂતકાળમાં ઘટી ગયેલી ઘટના થઈ ગઈ એટલે અત્યારે મિથ્યા છે. ના, એ ભૂતકાળમાં ઘટી ગયેલી અત્યારે પ્રત્યક્ષમાં નથી, પણ એ મિથ્યા નથી. કારણ કે એ મિથ્યા છે એવો તમારી પાસે કોઈ પુરાવો નથી. સમજો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઘરવાળીના ત્રાસથી કંટાળી ગયો છે. બરાબર. ફોર એન એક્ઝામ્પલ, ઘરવાળીના ત્રાસથી કંટાળી ગયો, તમે એને પૂછો કે ભાઈ ત્રાસથી કંટાળી ગયો તો લગ્ન થયા ત્યારે તને બુદ્ધિ નહીં આવી? અરે ભાઈ ત્યારે તો બહુ સારી હતી. બધાનો 100માંથી 90 માણસ તો 95 માણસના આ જ જવાબ હોય. 90 ત્યારે તો ચંદ્રમુખી હતી. 10 વર્ષ સુધી એમ કહે કે ચંદ્રમુખી રહી, પછી સૂર્યમુખી થઈ ગઈ. તો પછી અત્યારે જ્વાળામુખી થઈ ગઈ, ગમે ત્યારે ફાટે છે આખા દિવસમાં. અને જે આજુબાજુ હોય તે બધાને લાવારસ ફેંકતી જ જાય, ચામડા બાંધ નાખે છે. હવે ભૂતકાળનું એનું જ્ઞાન શું કહે છે? ચંદ્રમુખી. એટલે એની ભૂતકાળની અનુભૂતિ સારી હતી તો એ લાવ્યો. સમજો. પણ હવે એની વર્તમાનની અનુભૂતિ શું કહે પાછી? તો હવે ભૂતકાળની અનુભૂતિ એની મિથ્યા થોડી હતી. જે અનુભૂતિ હતી, વિષય જે કયો હતો તે પણ મિથ્યા થોડી હતી. મિથ્યા હોય તો પછી એ કામ જ નહીં કરે હોય ને. એટલે અનુભૂતિ બંને સાચી હતી, ભૂતકાળની પણ ને અત્યારની પણ. એટલે ભૂતકાળમાં બની ગયેલી ઘટના કે એનો વિષય તમે એને મિથ્યા નહીં કહી શકો. રામાનુજાચાર્ય એવું કહે.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી